હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. આવી જાઓ આપણા નવા બ્લોગમાં. આજે જો અમે જઈએ છીએ મારી નાની બેનની સગાઈમાં. તો અમે અહીંથી નીકળી ગયા છીએ. અહીંયાથી નીકળીને માધવ પંપા જવાનું હોય. તો ચલો, જો મહેંદી પણ લગાડી દીધી અમે. વાગી ગયા છે 7:15. ચલો જઈએ, મળશું ત્યાં જઈને. સરસ મજાની વિડીયો બનાવીશું અને તમને પણ બતાવીશું. જો સૂર્ય દાદા પણ આપણે આવી ગયા છે. સે દેખાય છે, બહુ મસ્ત. ચલો નીકળીએ ફટાફટ. મિત્રો, તો જો અમે આવી ગયા છીએ અહીંયા સુપારીમાં. પૂજી મારું મોનું બી ચાલો બીમાર થઈ જાય છે. અમારી મીઠી અહીંયા છે ને, જુઓ પહેલાં છે ને સોપારીનો પ્રોગ્રામ હતો, કેમ કે અમારામાં પહેલાં સોપારી ચાલે અને પછી સગાઈ કરે. તો આજે એમનો સોપારીનો પ્રોગ્રામ, તો પહેલાં સોપારી કરી. તો આ સોપારીનો પ્રોગ્રામ ચાલુ જ હતો. અહીંયા બધા વારાફરતી એમના ઘરના અને અમારા પક્ષના પણ, અમારા પક્ષમાં શાયદ સોપારી ના વધારવાની હોય, એમ એ લોકોને જ વધારવાની હોય, છોકરાવાળાને. તો છોકરાવાળા બધા અહીંયા બેસતા હતા અને સોપારી વધારતા હતા. તો અમે પ્રોગ્રામમાં અમે પણ જોઈન્ટ થઈ ગયા હતા. તો જો સોપારીનો પ્રોગ્રામ ચાલુ હતો. અમે થોડા લેટ પડ્યા હતા તૈયાર થવામાં, એટલે થોડા લેટ આવ્યા હતા, એટલે ત્યાં બેઠા નહોતા, અંદર જ હતા. ને વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. અને આગળ આવ્યા છો, અમે બધા અહીંયા અંદર બેઠા હતા વાતો કરવા. અને ખૂબ એન્જોય કર્યો સગાઈમાં, કેમ કે આ લવકુમાર હતા. અમને એના બધા એમના ઘરના અને ફ્રેન્ડ્સને હવે જોવા છે ને અમારી સોપારીએ ને એ બધાને એ લોકો સોપારીમાં વિધિ કરી દે અને પછી અમારા જે છોકરી પક્ષ હોય ને એમને આપે. એ બધા પણ પપ્પાને બધા તિલક કરે છે. ફુવા હતા, પપ્પા હતા, કાકા હતા, બધા અમારું ફેમિલી હતું. એ બધા તિલક કરતા હતા. તિલક લઈ આવે છે છોકરીનો ભાઈ, કાનો મામો અમારો. આ છે બધાથી મારો નાનો ભાઈ, કાકાનો છોકરો છે, કાનો મામો. તો અહીંયા છે ને સોપારીનો કાર્યક્રમ પૂરો થઈ ગયો હતો અને હવે છે સગાઈનો કાર્યક્રમ, એન્ગેજમેન્ટ. તો એના માટે જો એ લોકો બધું જે વસ્તુ લાવ્યા હતા એ બધું લઈને બહાર આવતા હતા અને અમે પણ ત્યાં આવીને બેસી ગયા હતા. જેમ એમને જે સામે પરિસ્થિતિ આપવાનું હતું એ બધી વસ્તુ લઈ આવ્યા હતા. લઈ આવી બધા સામે મીઠી અને લોકકુમાર પણ બેસી ગયા હતા અને અમે પણ એમની સામે બેસી ગયા એન્જોય કરવા માટે. તમે પણ અમારી જોડે આવી જાઓ એન્જોય કરવા માટે. અહીંયા છે ને પેલા એ લોકોના બધા સગા હતા, એ પહેલાં તિલક કરે અને પછી અમારી વારી આવે. તો આજે બધા એમના, હું કંઈ ઓળખતી નથી એમના રિલેટિવને, એટલે ખબર નથી કોણ કોણ છે. એ બધા જ કરશે અને પછી અમારી વારી. એ છે ને અમારા બધાની વારી આવી ગઈ છે. હવે અમારા પક્ષના બધા આવશે તિલક કરવા અને જે એમને આપવું હોય એ આપશે. આ છે અમારા ફઈ અને ફુવા, એમનો ફોટો છે આ.
ગૌરી દેવાંશી બાજુ પડે મને નાખી દેવાંશી હા મારી વાહ નામ શું હોય કીધું પ્રિયા થોડા કોમેન્ટ એ પ્રિયંકા સાઈડ પર જરી તો આવો ને બધા વિડીયો આવી જશું જમાઈ લઈ ગયા હતા આ છે અમારા કાકી અને કાકા અને સામે પક્ષી છે વેવાઈ અને વેવાણ એટલે કે અમારી મીઠીના સાસુ અને સસરા તો એ એકબીજાને તિલક કરે છે અને મીઠાઈ ખવડાવીને મળશે તો હવે આપણી થઈ ગઈ છે સગાઈ પાકી રિંગ સેરેમની બાકી છે એ લાસ્ટમાં કરવાની હતી એટલે તો હવે એમને તિલક બિલક કરીને જે એમને કરવું એ રીતે કરી દેશે દાદી છીએ તારા